આજના બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે આપણે વિસનગર જઈએ કપડાં લેવા ભાઈ અને આજે હમણાં જાસકા પહોંચાઈએ હમણાં જાસકા બસ આવશે એટલે જાસકાથી જઈએ વિસનગરની બસમાં. ગાઈસ આપણે વિસનગરમાં આવતા રોલેક્સમાં આવતા રહીએ કપડાં લેવા માટે. આપણે એક ટી શર્ટ લીધી હમણાં આ રોલેક્સના ઓનર અને આપણે ટી શર્ટ લીધી આ ભાઈ આ રોલેક્સની દુકાન. તો ગાઈસ રોલેક્સમાં તમને રિઝનેબલ પ્રાઇસે ટી શર્ટો અને શર્ટ પેન્ટની જોડી મળી જશે. તો ગાઈસ આપણે રોલેક્સમાં જઈ આવ્યા હતા હું અને વિદ્રોભાઈ જઈએ ડેપો બાજુ. તેરાનું બસમાં જઈશું ભાઈ આજે તો કોલેજ જવાનું બાકી છે અને હું કોલેજ જઈશું 12 વાગે. આજ તો આપણે હલવાઈ આવીએ બરાબર કારણ કે બસો કે આવતી નહીં આજે બધી અંબાડી જ હોય એટલે આપણે હલવાઈ આજે બહુ મજા ભાઈ. આપણે વિસનગર જતા બસમાં ભીડ તો જોરદાર ભીડ આવી બસમાં. બસ એ ખાલી જ નથી અને આજે આપણે વિસનગર જવાનું થાય. તો ગાઈસ આપણી કોલેજ ચાલુ થાય 11 વાગે અને આજે હું અને રુદ્રભાઈ જોડે આવ્યા વિસનગરથી. એટલે ભાઈ વિસનગરથી બસો નથી આવતી એટલે 1 વાગે પહોંચાય હમણાં હોય. હવે રુદ્રભાઈ કોઈ કહેવું તમારે? ના ભાઈ અત્યારે તો કોઈ કહેવું નહીં. આજે તો સીન થોય બધા આખા દાડા. તો ગાઈસ આપણી ઊંઝાવાડી બસ આવી ગઈ છે અને જઈએ ભાઈ આપણે ઘેર આવું. તો ગાઈસ તમે જોઈ શકો છો આપણે કેરળથી 4 વાગે બસમાં ઘેર જઈએ ભાઈ. આજે તો જબ્બર ટકા છે આવું બસોમાં. તો વિસનગરથી કેરળ આવ્યા તે ઊભા આવ્યા અને હમણાં ભાઈ 4 વાગે બસ મળી ગયા છે. એક વાર કોલેજમાં છૂટ્યા હતા ભીડ આવ્યો નતો કોલેજનું ફોર્મ હતું તે 2 વાગે ગયા હતા. આજે આપણે જીમમાં વહેલાઈ ગયા હતા અને સિદ્ધુભાઈ ઉપર આવે છે હવે જીમમાં શીખ વાતો કરતાં કરતાં આવું ધીરે ધીરે. તો ગાઈસ કાલનો બ્લોગ આપણે જયમીનભાઈ જોડે ચાલુ કર્યો હતો અને આજનો બ્લોગ જયમીનભાઈ જોડે પૂરો કરીએ. અને આજે ભાઈ નવા ભાઈ પણ આવ્યા સુમિતભાઈ. આવી રહ્યા આપણા સુમિતભાઈ અને જયમીનભાઈ. આ આપણા જયમીનભાઈ. તો બસ હવે આજનો બ્લોગ અહીં પૂરો થાય.